જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હવે જેવી રીતે પ્રહલાદની ઇતિહાસ છે, પ્રહલાદની વાત છે, એવી રીતે આ સુધન્વા મહાભારતના સમયમાં હંસધ્વજ નામનો રાજા હતો અને એનો દીકરો સુધન્વા હતો. એ સુધન્વા કૃષ્ણ ભગવાનનો પરમ ભક્ત હતો. એને કૃષ્ણ ભગવાનની દર્શન કરવાની બહુ જ ઈચ્છા હતી. એટલે જ્યારે પાંડવોએ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને અશ્વ છૂટો મૂક્યો ત્યારે સુધન્વાએ એ ઘોડો રોક્યો. એ ઈરાદા હતી કે અર્જુન મારી સાથે યુદ્ધ કરવા આવશે અને એમના સાથી તરીકે કૃષ્ણ ભગવાન હશે અને મને કૃષ્ણ ભગવાનના દર્શન થશે. એટલે એના પિતા હંસધ્વજે જાહેરાત કરી કે હું આ તેલનું કડાયું ગરમ કરું છું, બધા સૈનિકો તાત્કાલિક આવી જાવ યુદ્ધ કરવા માટે, અને જે વિલંબ કરશે અને આ તેલના કડાયામાં હું નાખી દઈશ. આ બાજુ સુધન્વા એની માના આશીર્વાદ દેવા જાય છે. રાજમાતાના આશીર્વાદ લઈ અને બહાર નીકળતું હોય છે ત્યારે એના પત્ની એને આવીને પગે લાગે છે અને કહે છે કે એ ગૃહન, જે કૃષ્ણ ભગવાન સાથે યુદ્ધ કરવા ગયો હોય એ પાછો આવતો નથી, તો મારી એક ઈચ્છા છે કે આપના મૃત્યુ ઉપરાંત જલાંજલિ આપવા માટે મને એક પુત્રનું દાન આપો. એટલે સુધન્વા એની પત્ની સાથે સંબંધ પ્રસ્થાપિત કરે છે અને પછી ત્યાં જાય છે તો બધા સૈનિકો આવી ગયા હોય છે અને સુધન્વા સૌથી છેલ્લો હોય છે. એટલે મોડો આવવા બદલ રાજા એના પુરોહિતોને પૂછે. તેમના પુરોહિત બે છે, શંખ અને લિખિત. હવે આ પુરોહિતો એ સુધન્વાના જેલસ હોય છે, એટલે કહે છે કે આને પણ આપણે તેલમાં નાખી દેવો જોઈએ. એટલે રાજા એ સુધન્વાને ઉકળતા તેલમાં નાખે છે. તો આજે જે આપણે શ્લોક મૂક્યો છે, તો ઉકળતા તેલમાં પડતા પડતા પણ સુધન્વા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ ભગવાનનું નામસ્મરણ કરતો હોય છે. એટલે તેલ એકદમ શીતળ થઈ જાય છે. સુધન્વાને કંઈ થતું નથી. પછી સુધન્વાને બહાર કાઢે છે અને તેલની પરીક્ષા કરવા માટે એમાં એક નારિયેળ નાખે છે. તે નારિયેળ ફાટે છે અને નારિયેળના બે ટુકડા થઈ અને શંખ અને લિખિતના કપાળમાં વાગે છે. ત્યાર પછી સુધન્વા યુદ્ધ કરવા જાય છે. તો અર્જુન એની સામે યુદ્ધ કરવા આવે છે. તો એ વખતે સારથી તરીકે કૃષ્ણ ભગવાન હતા. એ સુધન્વા કહે છે કે ભાઈ તું તારા સારથી તરીકે કૃષ્ણ ભગવાનને બોલાય તો જ તું જીતી શકીશ, નહીં તો મારી આગળ જીતી શકીશ નહીં. કૃષ્ણ અર્જુન અને સુધન્વા વચ્ચે બહુ જ યુદ્ધ થાય છે અને અર્જુન સુધન્વાને મારી શકતો નથી. એટલે અર્જુન કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે છે અને એમના સાથી તરીકે બોલાવે છે. કૃષ્ણ ભગવાનના આવ્યા પછી અર્જુન કહે છે, આ 3 બાણમાં હું તારું માથું કાપી અને કૃષ્ણ ભગવાનના ચરણમાં ના મૂકું તો મને શિવ અને વિષ્ણુને અલગ જે સમજતા હોય એ ભક્તને જેટલું પાપ લાગતું હોય એટલું પાપ મને લાગે. તો આ બાજુ સુધન્વા કહે છે કે જો તારા બાણથી હું મરું તો મને 70 માર્યાનો પાપ લાગે. એ કૃષ્ણ ભગવાનને તો અગ્નિ પરીક્ષા થઈ. બંને બાજુ એમના ભક્ત છે. કોઈનું પણ વચન ખોટું પડે તો રિસ્પોન્સિબિલિટી કૃષ્ણ ભગવાનની આવે. એટલે અર્જુન પહેલું બાણ છોડે છે, એને સુધન્વા તોડી કાઢે છે. બીજું બાણ છોડે છે, એને સુધન્વા તોડી કાઢે છે. પછી સુધન્વા બાણ છોડે છે તો અર્જુનનો રથ 100-200 ફૂટ પાછળ ફેંકાઈ જાય છે. તો કૃષ્ણ ભગવાન કહે છે કે આની તાકાત જો, તારા રથમાં હું બેઠો છું તો એ રથ પાછો ફેંકાઈ જાય છે. પછી કૃષ્ણ ભગવાને ત્રીજું બાણ તૈયાર કરી આપ્યું. બાણના પાછળના ભાગમાં બ્રહ્માજી બેઠા છે અને આગળના ભાગમાં યમ કાલ બેઠા છે અને અર્જુન બાણ છોડે છે. તો એ બાણથી સુધન્વાનું માથું કપાય છે. પણ માથું કૃષ્ણ ભગવાન એમના પગમાં પડતું નથી. એ માથું કૃષ્ણ ભગવાનની 3 પ્રદક્ષિણા કરી અને કૃષ્ણ ભગવાનના હૃદયમાં સમાઈ જાય છે અને સુધન્વાને ઉત્તમ ગતિ મળે છે, મોક્ષ મળે છે. તો કૃષ્ણ ભગવાન કહે છે કે આવો સુધન્વા જેવો મારો પરમ ભક્ત ને મારી જિંદગીમાં પહેલી વાર જોયો છે. એટલે ઓમ નમઃ શિવાય બોલો કે જય શ્રી કૃષ્ણ બોલો, જય અંબે બોલો. દિલથી સતત ભગવાનને પ્રાર્થના કર્યા કરો તો તમે ભગવાનમાં સમાઈ જશો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.